હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 4ની થિયરીની આગળની વાત કરીએ તો એક પ્રશ્ન છે, આણ્વીય કક્ષકવાદ સમજાવો. આણ્વીય કક્ષકવાદને MOT કહેવાય. MO એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. અંગ્રેજીમાં મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એટલે કે અણુ કક્ષકવાદ. હવે અણુકક્ષકવાદ સૌપ્રથમ મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકે 1932માં રજૂ કરેલો હતો. એમની વિશિષ્ટતા શું છે એ જોઈ લઈએ. પહેલી વિશિષ્ટતા તો કે જેમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ જુદી જુદી પરમાણુ કક્ષકોમાં થાય, તો એ જ રીતે અણુની અંદર ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકમાં ગોઠવાયેલા હોય. એટલે પેલો મુદ્દો મારી પાસે થયો કે આણ્વીય કક્ષકમાં પેલો મુદ્દો કે પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકમાં ગોઠવાય છે, તો અણુની અંદર ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં ગોઠવાય. બીજો મુદ્દો જુઓ. લગભગ સરખી ઉર્જા અને સમાન સમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો છે એ એકબીજા સાથે સંયોજાય અને આણ્વીય કક્ષકનું નિર્માણ કરે. એટલે બીજો મુદ્દો હું અહીં લખી દઉં, આણ્વીય કક્ષકની રચના કેવી રીતે થાય? તો કે એવી પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય અથવા સંયોજાય. કેવી? કે જેની ઉર્જા સમાન હોય અને સમિતિ પણ સમાન હોય. એટલે લગભગ, એટલે આકાર પણ લગભગ સમાન હોય. દાખલા તરીકે બે વનેસ કક્ષક છે, એનું વનેસ કક્ષક છે એ ગોળાકાર, એટલે બે વનેસ કક્ષકનું જોડાણ થઈ અને આણ્વીય કક્ષકનું નિર્માણ થઈ શકે. પોઈન્ટ નંબર 3, પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે એ પરમાણુ કક્ષકમાં ગોઠવાયેલા. એનો મતલબ કે પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન એક જ કેન્દ્રથી અસર પામેલા હોય. પરમાણુ કક્ષકના ઇલેક્ટ્રોન છે એમાં પરમાણુની અંદર એક જ કેન્દ્ર હોય, એટલે એક કેન્દ્રીય હોય. જ્યારે અણુ કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય એ એક કરતાં વધારે કેન્દ્ર સાથે સંપર્કમાં હોય અથવા એની એક કરતાં વધારે કેન્દ્રનું આકર્ષણ દર્શાવેલ. આપણે એમ શોર્ટમાં એમ લખી શકીએ કે પરમાણુ કક્ષકો એક કેન્દ્રીય છે, અણુ કક્ષકો બહુ કેન્દ્રીય છે. એટલે ત્રીજો મુદ્દો હું અહીંયા લખી દઉં કે ક છે એ એક કેન્દ્રીય છે અને આણ્વીય કક્ષક છે એ કેવી છે? બહુ કેન્દ્રીય બને. પરમાણુ કક્ષકો એક કેન્દ્રીય છે, અણુ કક્ષકો બહુ કેન્દ્રીય છે. પહેલો મુદ્દો શું હતો? સૌપ્રથમ 1932માં મોલિકન અને હુન્ડે આ સિદ્ધાંત આપ્યો હતો, પરમાણુના ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકમાં ગોઠવાય એમ અણુના ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં ગોઠવાય. બીજો મુદ્દો, આણ્વીય કક્ષકની રચના કેવી રીતે થાય? તો કે સમાન ઉર્જા અને સમાન સમિતિ ધરાવતી પરમાણુ કક્ષકો છે એકબીજા સાથે જોડાય અને આણ્વીય કક્ષકોનું નિર્માણ કરે કે રચે. ત્રીજો મુદ્દો, પરમાણ્વીય કક્ષકો છે એ એક કેન્દ્રીય છે, આણ્વીય કક્ષક છે એ બહુ કેન્દ્રીય છે. એના પછીનો પોઈન્ટ જુઓ. રચાયેલી આણ્વીય કક્ષકો અને તે રચવા સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા એક સરખી હોય. એટલે એ એમ કહેવા માગે છે કે જેટલી પરમાણ્વીય કક્ષકો સંયોજાય કે જોડાય સામે એટલી જ સંખ્યામાં નવી આણ્વીય કક્ષકો તૈયાર થાય. હવે જે ધારો કે બે પરમાણ્વીય કક્ષકો છે, બે પરમાણુની બે કક્ષકો સંયોજાય છે, તો સામે બે નવી આણ્વીય કક્ષકો બનશે. એમાંથી એક છે એ બંધકારક હોય, જેને આપણે BMO કહેશું, અને એક છે એ બંધ પ્રતિકારક હોય, એને ABMO કહેશું. હવે BMOની શક્તિ હંમેશા ઓછી હોય, ABMOની શક્તિ વધારે હોય.
જે બીએમઓની સ્થિરતા વધારે હોય. આ બે પોઈન્ટ એકી સાથે લઈ લઉં. નંબર 4, 5. જેટલી સંખ્યામાં પરમાણુય કક્ષકો ભાગ લે, જેટલી પરમાણુય કક્ષકો સંયોજાય સામે તેટલી જ આણ્વીય કક્ષકો રચાય. ધારો કે 2 પરમાણુય કક્ષકો એકબીજા સાથે સંયોજન પામે. 2 પરમાણુય કક્ષકો માની લો કે એકબીજા સાથે સંયોજન પામે છે. આ 2 1s છે. આ 2 પરમાણુય કક્ષક છે. તો સામે નવી 2 જ કક્ષકો ક્રિએટ થશે કે તૈયાર થશે. એમાંથી એક છે એ બીએમઓ ટાઈપની હોય, એક છે એ એબીએમઓ ટાઈપની હોય. એબીએમઓ એટલે બંધ પ્રતિકારક એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. બીએમઓ એટલે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. બીએમઓની શક્તિ ઓછી હોય, એબીએમઓની વધારે હોય, એટલે બીએમઓની સ્ટેબિલિટી વધે છે. એના પછીનો મુદ્દો જુઓ. પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વિતરણ કેન્દ્રની આસપાસ હોય. એ જ રીતે અણુ કક્ષકમાં અણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવના હોય. છેલ્લો, ઇલેક્ટ્રોનની ગોઠવણી પરમાણુ કક્ષકોમાં જેમ આઉબાઉ પાઉલી અને હુનના નિયમને આધારે થાય, તો એ જ રીતે અણુ કક્ષકમાં પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી આ નિયમને આધારે થઈ શકશે. એટલે મારી પાસે હવે 6ઠ્ઠો અને 7મો મુદ્દો અહીંયા હું લખી દઉં છું. ઇલેક્ટ્રોનનું વિતરણ કેવી રીતે થાય. પરમાણુમાં ઇલેક્ટ્રોનનું વિતરણ કેન્દ્રની આસપાસ હોય, તો અણુમાં આણ્વિક કક્ષકના ઇલેક્ટ્રોનનું વિતરણ અણુના કેન્દ્રની આસપાસ થાય. પરમાણુમાં ઇલેક્ટ્રોન છે એ 3 નિયમના આધારે વહેંચણી થાય, તો સેમ આણ્વિક કક્ષકમાં પણ ઇલેક્ટ્રોનની વહેંચણી આઉબાઉ પાઉલી અને હુનના નિયમના આધારે થાય. તો આ રીતે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી સમજાવી શકીએ છીએ. એના પછી LCAO શું છે? LCAO એટલે કે આણ્વીય કક્ષકો માટે જે શ્રોડિંજર તરંગ સમીકરણ આપણે લઈએ, તો આણ્વીય કક્ષકના શ્રોડિંજર તરંગ સમીકરણથી સાઈનો ઉકેલ મેળવવા માટેની આશરા પડતી પદ્ધતિ, જેને ફૂલ ફોર્મ થાય લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. LCAO શું કહે છે કે સાઈનો પરમાણુ કક્ષક માટે શ્રોડિંજર તરંગ સમીકરણ આપણે લઈ શકીએ, તો એ જ રીતે આણ્વિક કક્ષક માટે પણ શ્રોડિંજર તરંગ સમીકરણ લઈ અને જો સાઈનો ઉકેલ મેળવવા માટેની જે આશરા પડતી પદ્ધતિ છે એ LCAO છે. આ બીજું કંઈ કરવાનું નથી. LCAO કેવી રીતે કરી શકાય એ જો. ધારો કે મારી પાસે 2 હાઇડ્રોજન છે, એક HA, બીજો છે HB. પહેલા હાઇડ્રોજન માટેનું પરમાણુ કક્ષકોનું તરંગ વિધેય psi A કહું, બીજાનું તરંગ વિધેય psi B કહું. તો હવે જો LCAO કેવી રીતે કરી શકાય એ. એક વખત આ 2 પ્લસ કરવાના, કયા? psi A પ્લસ psi B. એક વખત માઇનસ લેવાનું, psi A માઇનસ psi B. તો psi A અને psi B જે પ્લસ કર્યું છે એને કારણે જે શક્તિ, જે નવું તરંગ વિધેય મળે આપણને, જે એમો ટાઈપનું છે, એટલે આણ્વિક કક્ષક તૈયાર થાય, એ BMO કહેવાય. અને માઇનસ કરીને જે તરંગ વિધેય નવું મળશે એને psi સ્ટારથી દર્શાવાય. એ કેવો છે? ABMO છે. એ પણ તરંગ આણ્વિક કક્ષક છે. એટલે આ 2 આણ્વિક કક્ષક છે. આ પરમાણુ કક્ષકોનું આ રેખિક સંગઠન કર્યું કહેવાય. BMOની એનર્જી ઓછી હોય, ABMOની વધારે હોય.
તફાવત આપો બંધકારક આણ્વિક કક્ષક અને પ્રતિબંધકારક આણ્વિક કક્ષક. આગળ જ તમને મેં કહી દીધું છે કે બંધકારક છે એને ટૂંકમાં BMO કહેવાય, સાઈ એમોથી દર્શાવાય. બંધ પ્રતિકારકને ABMO કહેવાય, જેને સાઈ સ્ટાર એમોથી દર્શાવાય. આ નથી લખવાનું. બંધ કેવી રીતે મળે? સાઈ એમઓ બરાબર સાઈ એ પ્લસ સાઈ બી. ABMO કેમ મળે? બેયનું માઇનસ કરો ત્યારે મળે. સાઈ એમોથી જે તરંગ વિધેય પ્રાપ્ત થશે ઇલેક્ટ્રોન એ પૂરક હોય છે. આ કેવું મળે? એકબીજાને વિરંજક વ્યતિકરણને લીધે રદ કરે છે. બરાબર, એ જે કે ના લખો તોય હાલશે, સમજવામાં અઘરું પડે છે. BMOમાં ઇલેક્ટ્રોનની ઘનતા બંધન પામેલા પરમાણુની કેન્દ્ર હોય, એટલે કે આકર્ષણ ઓછું હોય, કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ ઓછું હોય. BMOમાં નોડલ સમતલ નથી, ABMOમાં નોડલ પ્લેન રચાય છે. BMO રચાવાથી બંધ સ્થાયી BMOની જેટલા જેમ BMOની અંદર ઇલેક્ટ્રોન વધારે હોય ને એમ સ્ટેબિલિટી અણુની વધારે હોય. ABMO હોય તો ઓછી હોય. BMOની શક્તિ પરમાણુ કક્ષક કરતાં ઓછી હોય, ABMOની વધારે હોય. ઉર્જા કેની કેવી છે એ BMOમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ એકંદરે ઓછું લાગે, ઓમાં વધારે લાગે. BMO સ્થાયી છે, ABMO અસ્થાયી છે. અને સિગ્મા અને પાઈથી દર્શાવાય, અને સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટારથી દર્શાવાય. એના પછી આણ્વિક કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોનું જે LCAO એટલે કે રૈખિક સંગઠન થાય ને એની શરત કઈ કઈ થાય? પહેલી શરત કે સંયોજાતીય પરમાણ્વીય કક્ષકોની ઉર્જા લગભગ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. બીજું જુઓ, સંયોજાતીય પરમાણ્વીય કક્ષકો આણ્વીય અક્ષની ઉપર સમાન રીતે સમિત હોવી જોઈએ. એટલે સમિતિ પણ લગભગ બધાની સરખી હોવી જોઈએ. દાખલા તરીકે પ્રણાલી પ્રમાણે Z અક્ષને આણ્વિક કક્ષક તરીકે લઈએ તો 2pZ કક્ષક છે એ 2pZ એક પરમાણુની 2pZ છે એ બીજા પરમાણુની 2pZ સાથે સંયોજાય. એક પરમાણુની 2pZ છે એ બીજાની 2pZ સાથે જો સંયોજાય, પણ બીજાની 2px કે 2py સાથે સંયોજાય નહીં. બરાબર, એમ કહે છે. થર્ડ, સંયોજાતીય પરમાણુ કક્ષકોનું મહત્તમ માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. આ 3 શરત છે. એના પછીનો એક ટૂંકો પ્રશ્ન લઈએ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. 2s, 2px, 2py, 2pz LCAOA થી બનતી આણ્વીય કક્ષકોના પ્રકાર જણાવો. તો મિત્રો તમને એ કહી દઉં કે S કક્ષકનું સંમિશ્રણ થાય ને એટલે 1s હોય કે 2s હોય, તો એમાંથી એક સિગ્મા બને અને એક સિગ્મા સ્ટાર બને. ક્યારે? 2s કક્ષકનું સંમિશ્રણ થાય તો. પ્લસ થાય તો સિગ્મા, માઇનસ થાય તો, એટલે ધારો કે જો 2s નું સમીકરણ કેમ હું કહું છું, સાઈ 2s1 વત્તા સાઈ 2s, બરાબર, બીજા માટે 2s2, તો એમાંથી BMO થાય, આ BMO થાય, કઈ બને? સિગ્મા 2s. અહીંયા 2s છે તો 2s લખીને ABMO સાઈ સ્ટાર 2s. પછી 2pz હોય ને, સોરી, તો પણ એમાંથી સિગ્મા ટાઈપનું મળે અને અડધી સિગ્મા સ્ટાર ટાઈપની મળે. એ જુઓ, ધારો કે 2pz છે તો સાઈ 2pz પ્લસ સાઈ 2pz, તો એક છે બનશે પ્લસ વખતે સ્ટાર ઉપર કર્યો છે, અહીંયા નીચેનામાં સ્ટાર આવશે. સુધારજો ભાઈ, સ્ટાર અહીંયા ના આવે. સાઈ સ્ટાર 2pz એટલે BMO, આ BMO છે, અને અહીંયા સાઈ સ્ટાર 2pz એ BMO. બરાબર. 2px અને 2py નું જ્યારે સંમિશ્રણ થાય ને ત્યારે હંમેશા પાઈ ટાઈપની કક્ષક બને. ક્યારે? 2px અને 2py જ્યારે જોડાય એટલે એમાંથી હંમેશા પાઈ ટાઈપની બને.
એ પાછી બે હોય, પાઈ અને પાઈ સ્ટાર. પાઈ ટાઈપની છે એ બીએમઓ હોય, પાઈ સ્ટાર ટાઈપની છે એ એબીએમઓ હોય. ધારો કે હવે 2px સાઈ પ્લસ સાઈ 2px પ્લસ સાઈ 2px, તો બીએમઓ કઈ પાઈ 2px, પછી માઇનસ કરો તો સ્ટાર કરવાનું ઉપર. 2py સેમ થિંગ, બરાબર.